આગળ જોઈએ તો હવે યુ મીન સિટિંગ એટ હોમ, એટલે કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. આસ્ક પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું કે હું ઘરે બેઠા બેઠા જ સિટી માર્કેટમાં રહેલા રોબોટને કમાન્ડ આપી શકું છું, આદેશ આપી શકું છું. ઇટ ઇઝ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ, આ રોબોટને ઓપરેટ કરી શકાય અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, 1 કિલોમીટરના અંતરથી જ એને ઓપરેટ કરી શકાય છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. ધ સેલ્સમેન એક્સપ્લેન, સેલ્સમેને જણાવ્યું કે આ રોબોટનું નામ રામસિંગ 070 છે. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ હકારમાં માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. ડેમોન્સ્ટ્રેટ એટલે આપણે જેને કહીએ કે એક્ઝામ્પલ, ડેમો આપ્યો એમ કહીએ તો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. ધ સેલ્સમેને શરૂ કરીને બતાવ્યો ધ જાયન્ટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. આ રોબોટની અંદર જે જાયન્ટ છે, ગ્રીપ છે, મૂવમેન્ટ છે એટલે હલનચલન જેને આપણે કહીએ, એન્ડ પ્રોગ્રામ ફંક્શન, અમુક પ્રોગ્રામ ફંક્શનો જણાવ્યા, કેવી રીતે એની ગ્રીપ છે, પકડ છે. એવરીથિંગ વોઝ વેલ ટર્ન એન્ડ ફિક્સ. બધું જ વ્યવસ્થિત અને ફિક્સ હતું, પરફેક્ટ હતું. પ્રેમ ચોપડા સીમ્સ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા આ ડીલથી ખૂબ સંતોષી હતા. તો જોઈએ હવે આની અંદરથી કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. આ રોબોટનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસિંગ 070. રામસિંગ 070 કેન વર્ક. પછી ડોટ ડોટ કરીને એવો સવાલ પૂછાય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો રામસિંગ 070 કેન વર્ક વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરના અંતરમાં આપણે તેને આદેશ આપી શકીએ છીએ. રામસિંગ કાર્ય કરી શકે છે. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ટુ પ્રેમ ચોપડા. તો ડેમોન્સ્ટ્રેટ કઈ કઈ બાબત ડેમો કરીને બતાવી સેલ્સમેને પ્રેમ ચોપડાને. તો જોઈએ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ રામસિંગ્સ જાયન્ટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન ટુ પ્રેમ ચોપડા. તો અમુક પ્રકારની જે જાયન્ટ છે, ગ્રીપ છે, મૂવમેન્ટ છે અને થોડાક પ્રોગ્રામ ફંક્શન, આટલું કમ્પ્લીટ કરીને સેલ્સમેને પ્રેમ ચોપડાને બતાવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો આઈ મસ્ટ ટેલ યુ, હું તમને જણાવું છું કે ઓલ ધ રોબોટ્સ, બધા રોબોટો, અડેરિંગ ટુ ધ ડિસિપ્લિન. અડેરિંગ એટલે પાલન કરવાનું હોય છે, ડિસિપ્લિન એટલે શિસ્તનું, ઓફ રોબોટિક્સ તો રોબોટિકના. તો દરેક રોબોટે રોબોટિકના બધા જ નિયમોનું પાલન કરવાનું હોય છે. રામસિંગ હેઝ અન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. એ જ રીતે આ રામસિંગ રોબોટ છે એ એના 3 સિદ્ધાંતો પર કાર્ય કરે છે. કયા કયા 3 સિદ્ધાંતો? તો ધ્યાન આપજો. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકને વફાદાર રહે છે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માણસોને નુકસાન પહોંચાડતો નથી. અને ત્રીજું, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. તો આ 3 સિદ્ધાંતો યાદ રાખવાના. પહેલું, રોબોટ એના માલિકને વફાદાર રહે છે. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતો નથી. રોબોટ પોતાની જાતને નુકસાન પહોંચાડતો નથી. હવે આગળ જોઈએ. પ્રેમ ચોપડા હિયર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ માત્ર પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. અને આ પહેલા જ સિદ્ધાંતથી પ્રેમ ચોપડા એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા, એટલે પ્રભાવિત થઈ ગયા. હી ડીડ નોટ ટેક નોટિસ ટુ અધર 2. તેણે બીજા 2 સિદ્ધાંતો પર જરાય ધ્યાન દીધું નહીં. હી નોડેડ ડિલાઇટલી. તેણે આનંદપૂર્વક હા પાડી. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ. અને કોન્ટ્રાક્ટ જે હતો
વેચાણ દસ્તાવેજ એના ઉપર સાઇન કરી. હવે વેચાણ દસ્તાવેજ ઉપર શું લખ્યું હતું એ જુઓ. નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો દુરુપયોગ કરવો નહીં. આવા વેચાણના દસ્તાવેજ ઉપર પ્રેમ ચોપડાએ સાઇન કરી. He had now got a servant and an accomplice. હવે તેની પાસે એક સર્વન્ટ એટલે કે નોકર અને બીજો સાથીદાર આવી ગયો. તો જોઈએ આ પેરેગ્રાફમાંથી કયા કયા આન્સર ક્વેશ્ચન આવી શકે. પહેલો, વિચ આર ધ 3 પ્રિન્સિપલ ઓફ ધ રોબોટિક. રોબોટિકના કયા 3 સિદ્ધાંતો? તો પહેલો, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ and the robot will not take harm to itself are the 3 robotic principle. હવે બીજો સવાલ જોઈએ. which principle impress પ્રેમ ચોપડા. શેના કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ થઈ ગયો? તો પહેલા સિદ્ધાંતથી, the principle that the robot will obey his master impress પ્રેમ ચોપડા. રોબોટ એના માલિકને વફાદાર રહે છે, આ સિદ્ધાંતથી પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ થઈ ગયા. ત્રીજો સવાલ, વોટ ડીડ પ્રેમ ચોપડા અસાઇન. તો શું સાઇન કરી? તો પ્રેમ ચોપડા અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હવે છેલ્લો સવાલ, ધ પર્સન હુ હેલ્પ ઇન રોંગ ઓર ઇનલીગલ વર્ક ઇઝ કોલ્ડ. જે ઇનલીગલ કામમાં પણ મદદ કરે એને શું કહેવાય? તો કે ધ પર્સન who help in wrong or illegal work is called an accomplice. સાથીદાર જેને આપણે કહીએ તે. If Ramsing 070 my robot can shop from groceries, then why not for better thing like jewelers? Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર્યું કે જો મારો રોબોટ રામસિંગ 070 કેન શોપ ફ્રોમ ગ્રોસરીઝ, દુકાનેથી કરિયાણું ખરીદી શકે, ધેન વાય નોટ ફોર બેટર થિંગ લાઇક જ્વેલર્સ, તો શા માટે ઝવેરાત જેવી વસ્તુઓ ન ખરીદી શકે? થોટ પ્રેમ ચોપડા. એવું પ્રેમ ચોપડાએ વિચાર્યું. ઇન ધ માર્કેટ, માર્કેટમાં રોબોટ કેરિંગ હેવી પેકેટ, રોબોટ છે એ ભારે પેકેટ ઉચકતા, બાઇંગ થિયેટર ટિકિટ, પિક્ચરની ટિકિટ ખરીદતા, કેરિંગ ગ્લોસરી ટુ ધ કાર, કારમાંથી કરિયાણું લેતા, વર અ કોમન સાઇટ, આ બધું એક સામાન્ય દ્રશ્ય છે. બટ સ્ટીલ, પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ, ખૂબ વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, આ એક અદ્ભુત નોકર છે. રામસિંગ 070 વોઝ થરેલી ઇફિશિયન્ટ. રામસિંગ 070 જે છે એ આ બધા કાર્યો કરવા માટે સક્ષમ છે. વિથ ટ્રીમેડિયસ સ્પીડ એન્ડ અકરન્સી, તાત્કાલિક અને ખૂબ ઝડપથી. હી કલેક્ટેડ ધ ગ્લોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, તે શોપિંગ ટ્રોલીની અંદર ગ્લોસરીઝ કરિયાણું ભેગું કરે છે. એન્ડ પુશ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા કમાન્ડની રાહ જોવે છે. 2 kilogram of mango, ripe and juicy. કમાન્ડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો, કમાન્ડ આપ્યો કે 2 કિલોગ્રામ ઓફ મેંગો, 2 કિલો કેરી, રાઇપ એન્ડ જ્યુસી, પાકી અને રસવાળી. પ્રેમ ચોપડાએ આવો કમાન્ડ આપ્યો કે 2 કિલો કેરી લઈ લે, એ પણ પાકી અને રસવાળી, એ પણ દૂરથી. સીઈંગ અ હ્યુજ પીલ ઓફ મેંગો, કે જ્યારે તેણે મેંગોનો, કેરીનો મોટો ઢગલો જોયો ત્યારે તેણે આદેશ આપ્યો કે 2 કિલોગ્રામ મેંગો લઈ લે, પાકી અને રસવાળી. ઇન નો ટાઈમ, થોડા જ સમયમાં, રામસિંગ 070 હેડ સિલેક્ટ ધ બેસ્ટ વન. થોડા જ સમયમાં જ રામસિંગ 070એ શ્રેષ્ઠ, ખૂબ સારી કેરી લઈ લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર, કાઉન્ટર પર જઈને રોકડા પૈસા ચૂકવી દે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાંથી કયા કયા સવાલ જવાબ આવી શકે જરાક જોઈએ.
વિચ આઈડિયા કેન ટુ પ્રેમ ચોપડાસ માઇન્ડ? પ્રેમ ચોપડાના માઇન્ડમાં કયો વિચાર આવ્યો? તો પ્રેમ ચોપડા થોટ ધેટ, પ્રેમ ચોપડાએ વિચાર કર્યો કે ઇફ ધ રોબોટ કુડ શોપ ફ્રોમ ગ્રોસરી ધેન વાય નોટ ફોર બેટર થિંગ લાઈક જ્વેલર્સ? જો મારો રોબોટ દુકાનેથી કરિયાણું ખરીદી શકે તો શા માટે જ્વેલર્સ જેવી કિંમતી વસ્તુ ન ખરીદી શકે? વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? માર્કેટમાં સામાન્ય દ્રશ્ય કયું જોવા મળે છે? તો રોબોટ કેરિંગ હેવી પેકેટ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્લોસરીઝ ટુ ધ કાર્સ વર અ કોમન સાઇટ. આ એક સામાન્ય દ્રશ્ય જોવા મળે છે. હવે આગળ જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપડા આસ્ક રામસિંગ 070 ટુ ડુ? તો પ્રેમ ચોપડા આસ્કડ રામસિંગ 070 to select 2 kilogram of ripe and juicy mango. Ramsing 070 follow Prem Chopra like a faithful dog. Ramsing 070 એ પ્રેમ ચોપડાને વફાદાર કૂતરાની જેમ પાછળ ચાલે છે. When he stopped at Gopal Jewellers, અને ગોપાલ જ્વેલર્સની પાસે આવીને અટકે છે, ઊભા રહે છે. He thought through the glass વિન્ડોમાંથી, કાચની બારીમાંથી, he saw a generous display of gold ornaments. તેણે ઘણા બધા ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે સોનાના ઘરેણાં જોયા. ક્વિકલી તરત જ પ્રેમ ચોપડા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર. પ્રેમ ચોપડા કોર્નર પર, ખૂણા બાજુ ડિસઅપિયર સંતાઈ ગયા, છુપાઈ ગયા. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલ્યા. પણ કેવી રીતે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી અને સમજાય તે રીતે. શું આદેશ આપ્યો? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. પેલો નેકલેસ છે, ગળાનો હાર જે છે એ લઈ લે એન્ડ છુપાવી દે, હાઇડ કરી દે. નો નોઇઝ, ઘોંઘાટ કરતો નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલાયડ, આ માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, ખૂબ જ રહસ્યવાળી. અધરવાઇઝ, નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. હી ટ્રીટેડ, તેણે ચેતવણી આપી. ટ્રીટેડ એટલે ચેતવણી આપી. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી કયા સવાલ આવે જોઈએ. ફ્રોમ વેર ડીડ રામસિંગ 070 સ્ટેલ અ નેકલેસ? ક્યાંથી નેકલેસ ચોરી લીધું? તો રામસિંગ 070 સ્ટેલ અ નેકલેસ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. હવે આગળ. What instruction were not given to Ramsing 070 by the Prem Chopra? કઈ માહિતી બહાર પાડવા નહોતા માંગતા? તો pick up a necklace and hide it without making noise and not to be relied. The information were the instruction given to Ramsing 070 by the Prem Chopra. પ્રેમ ચોપડા દ્વારા જે આપવામાં આવેલી ઇન્સ્ટ્રક્શન છે, માહિતી જે છે એ ઇન્ફોર્મેશન બહાર જવી જોઈએ નહીં, મતલબ કોઈને કહેવાની નહીં. કઈ માહિતી? તો કે આ નેકલેસ લઈ લે અને છુપાવી દે, કોઈ પણ નોઇઝ કર્યા વગર, તે માહિતી. હવે આગળ જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપડા વોર્ન ધ રોબોટ? પ્રેમ ચોપડાએ કઈ બાબતે રોબોટને વોર્ન કર્યો, ચેતવણી આપી? તો પ્રેમ ચોપડા વોર્ન ધ રોબોટ ધેટ ઇફ હી રિલાય ધ ઇન્ફોર્મેશન ઓફ થ્રેફ્ટ, આ ચોરીની માહિતી જો તે બહાર પાડશે તો હીઝ એટલે રોબોટની સિસ્ટમ વુડ બી ડિફ્યુઝ, એની સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખશે. ચોથો સવાલ જોઈએ. હાઉ ડીડ રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા? તો પહેલી જ લાઈનમાં આવી ગયું. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ, વફાદાર કૂતરાની જેમ એની પાછળ ચાલે છે.